જે પક્ષે અંગ્રેજોને તેમના ઘરનો રસ્તો દેખાડી દીધો, એ જ કોંગ્રેસ પાર્ટી આજે પોતાના ભવિષ્યનો માર્ગ શોધવા મથી રહી છે. અમદાવાદમાં સાબરમતીના તટે અધિવેશનથી શું કોંગ્રેસ પક્ષને મળશે ભવિષ્યનો માર્ગ? શું રાહુલ ગાંધી પાસે કોઈ રોડ મેપ તૈયાર છે? આજે સન્ડે બિગ સ્ટોરીમાં જાણીએ રાજકીય વિશ્લેષકો અને ઇતિહાસકારો પાસેથી કોંગ્રેસને બેઠી કરવા માટેની ફોર્મ્યુલા. આ કામ 4 થી 5 વર્ષનું લાંબુ છે. આખા દેશને રાહુલ સાચવી શકે એવી કોઈ ક્ષમતા નથી, પ્રિયંકાની પણ ક્ષમતા નથી. રાજકીય વિશ્લેષકોના મતે કોઈ પણ પક્ષ માટે 4 મહત્વના પરિબળો છે: સક્ષમ નેતૃત્વ, પ્રવાહ, પ્રજાલક્ષી કાર્યો અને મજબૂત સંગઠન. અને એટલા માટે અત્યારે કોંગ્રેસ પક્ષમાં સક્ષમ નેતૃત્વની ખાસ જરૂર છે. કરિશ્માધારી નેતા કે જેનું લોકો માને એવાની જરૂર છે, અને એવા નેતા યુવાનોમાંથી કદાચ કોઈ નીકળી આવે તો નીકળી આવે, પણ અત્યારે મને દેખાતું નથી. આ બધા આંદોલનોથી લોકોમાં સ્પંદન થતું કે ભાઈ આ કંઈક કરે છે, એના આધારે જન આંદોલનમાંથી કોઈ